જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજે આપણે કરવાના છે એક અનોખી ચેલેન્જ જે આજ સુધી કોઈ નહીં કરી હોય, બરાબર। તો એ આપણે અનોખી ચેલેન્જ એ છે કે આપણે 25 મિનિટ સુધી બોલ્યા વગર ચૂપચાપ બેસવાનું, એટલે જે બોલી જાય એને મળશે ભયાનક સજા। તો સજા આપણે શૈલેષભાઈ જણાવી દે। શૈલેષભાઈ, સજા શું હોય? જે જો પહેલા હસી જાય, બરોબર, 3 જણા, હા, આપણે વિજયભાઈ, પ્રકાશભાઈ હશે કે બોલે ગમે, હશે બોલે કે ગમે એ ગાધું કરે તો આપણે પહેલી સજા હે એને ગારાથી નવરાવાના, ગારાવાળા પાણીથી નવરાવાના। અને જે બીજા નંબરમાં હસી જશે એમને લીંબુ ખવડાવવાનું છે। અને જે ફાઇનલી જે નહીં હશે 25 મિનિટ સુધી એ વિજેતા આપણે જાહેર થાય। તો જોઈએ આજે શૈલેષભાઈ, વિજયભાઈ અને આપણે ત્રણમાંથી કોણ ગારાવાળા પાણી નાય છે, કારણ કે અત્યારે થયું છે અંધારું, જોઈ લો। એટલે ફટાફટ આપણે ચેલેન્જની શરૂઆત કરી દઈએ। અને હવે તમે રેડી બધા? આપણે ટાઈમ પણ લઈ લેવાનો, આપણે પેલા ખાટલે બેસી જઈએ। આવો ખાટલે આવતા। અને મિત્રો અમે એકબીજાને હસાડવાની કોશિશ કરશે, જેથી હસી જાય તો આપણે એ એલિમિનેટર બહાર નીકળી જાય ચેલેન્જ। એવી ચાલે, ઓઠ ના ખુલવા પડે, બરાબર? એમને એમ તો ચાલે ના, ઓઠ ના ખુલવા પડે, ઓઠ ના ખુલવા પડે, અડવાની હાથની આડો કરવાનો, બરાબર? આપણે ચેલેન્જના થોડા નિયમો હોય, તો આપણે ટાઈમ પણ લઈ લઈએ। અને ટાઈમ આપણે અહીંયા મૂકી દઈશું, આપણે 1 મિનિટ કંઈક લાવીએ ટાઈમ મૂકવા માટે। તો ફાઇનલી મિત્રો આપણે હવે ચેલેન્જની શરૂઆત કરીએ। વિજયભાઈ, તમારે આવું કોઈ કહેવું, બોલવું કોઈ? હજી તો હાલ તો બોલાય, પણ કોક ચાલુ નથી, હજી આપણે ચેલેન્જ ચાલુ નથી। આપણે વિશ્વાસ આપણે હારશું, આપણે હારશું બહુ। શૈલેષભાઈ, તમારે શું કહેવું? જોઈએ હવે આપણે આજ જોઈએ કે કોણ કરીને। કોઈ દિવસ આપણે આ મિત્રો આવી ચેલેન્જ કરી જ નથી, અને કોઈ દિવસની વિચારી આપણે આજ અનોખી ચેલેન્જ કરીએ છીએ। તો આપણે ફટાફટ ચેલેન્જની શરૂઆત કરી દઈએ, બરાબર? રેડી બધા? कौन है ये लोग? कहां से आते हैं ये? ઘર ભેગું થાને ભાઈ।
वो अलग ही लेवल का बंदा था।
તો મિત્રો ફાઇનલ આપણે 15 મિનિટ થઈ આપણે હસવાઈ ગયું. આપણે શૈલેષભાઈ વિજયભાઈ નાટક કરતા તો આપણે હસવાઈ ગયું. બરાબર આપણે 15 મિનિટ થઈએ આપણે 15 મિનિટ હસવું રૂચી શકીએ આગળ આપણે ના રૂચી શકીએ. શૈલેષભાઈ અને વિજયભાઈ કોમ્પિટિશનમાં આપણે હવે બહાર નીકળી જાય એટલે આપણે ફાઇનલી આપણે સજા તો મળી છે. હવે જોઈએ બીજો નંબર કોણ આવે. બસ શૈલેષભાઈ નાટક એવા કરતા હતા ને. આ કોક તો બોલો શૈલેષભાઈ. વિજયભાઈ કોક તો બોલો. વિજયભાઈ કોલ કોઈ બોલવા માંગે એમ નહીં. તો મિત્રો તમે વિચારી શકો કે આપણે ખાલી 10 કે 15 મિનિટ કે 20 મિનિટ બરાબર આપણે બોલ્યા નથી તો પણ હાલ મને મગજમાં એમ થઈ રહ્યું છે ને કે થોડુંક મગજ માથું ચડી જેવું થઈ ગયું બરાબર. તો વિચારો કે જે લોકો બિલકુલ બોલી જ ના શકતા એમની હાલત કેવી થતી હશે બરાબર. તો થોડુંક એમને પણ સમજવાની કોશિશ કરજો. તો હવે આ જોઈએ શૈલેષભાઈ ને વિજયભાઈ આપણે 25 મિનિટનો ટાઈમ છે. કોણ હવે આવે છે બીજા નંબરમાં. આપણે તો આપણે હારી જ ગયા. આપણે ત્રીજો નંબર આવ્યો છે. જ્યાં સુધી શૈલેષભાઈ અને વિજયભાઈનો ટાઈમ પતે ત્યાં સુધી આપણે મજા આપણે હવે થોડુંક રિલેક્સ થયું. જ્યારે આપણે બોલ્યા ત્યારે આપણે થોડુંક રિલેક્સ થયું. બાકી અત્યાર સુધી મગજમાં કંટાળી જાય એવું આપણે રિએક્ટ થતું હતું. જોઈએ શૈલેષ વિજયભાઈ તો ખાલી રહે કોણ હારે કોણ જીતે છે.
મિનિટ. એ ચોકડી નહીં કરવાનું, હાથે કરીને ગલે નહીં કરવાનું. બધા માટે નિયમ સરખો. અરે બોલતાથી મને કંટાળો આવે. ફક્ત બોલો. તો મિત્રો આપણે છે ને ખાલી જીરો કેટલો ટાઈમ થયો ખાલી 2 જ મિનિટ કેવા આવે 2.5 મિનિટ ગણો બેન 30 સેકન્ડ બાદ રીતે વિજયભાઈ ઓમ કરતો પણ મારે એવું આવું આવ્યું કે મુશે એટલે બધે મારા પેલા વાકડા મેળા આવું આવી ગયું. તો ફાઇનલી મિત્રો આપણે વિજયભાઈ વિજેતા થઈ ગયા છે. હજુ 2 મિનિટ બાકી છે. 2 મિનિટ બાકી આપણે વિજયભાઈને પાપ વિજેતા થાય. આખે આખો એટલે 25 મિનિટ થાય છે. ઘડી વિજયભાઈ રહી શકે કે નહીં રહી શકે જોવાનું છે. આપણે હસાડાની કોશિશ કરાવી વિજયભાઈ. આપણે આમ તમે 20 મિનિટ બોલ્યા વગર 20-22 મિનિટ બરાબર તમને આમ કેવું રિએક્ટ થયું? રેટ તો વળી બોલવું જ પડે ને ચાલે જ નહીં. એવું 20 મિનિટ રહ્યા તો કાઠું પડી ગયું એમ ને આમ તમને કેવું લાગે કોઈ માણસ ના બોલી શકતો તો એમની હાલત કેવી થતી? સાચી તો હશે પણ આપણે એનો હસી મજાક ના ઉડાડવાનું. હા એ વાત સાચી. કોઈ વ્યક્તિ એવો હોય મિત્રો જે બોલી ના શકતો તો મિત્રો આપણે એને સારી રીતે સમજવું. બાકી કોઈ દિવસ એની હસી મજાક ના ઉડાડવી કારણ કે એને પણ કુદરતની જે લીધેલી જે અનમોલ ભૂટ કહેવાય હાલ તો બરાબર. તો હવે વિજયભાઈને હવે ટાઈમ જુઓ 24 મિનિટ થઈ ગઈ છે અને વિજયભાઈ 25 મિનિટ પૂરી કરશે તો વિજયભાઈ વિજેતા થઈ જશે. અને મિત્રો જો તમે કોમેન્ટ કરી દેજો તો આપણે આ તો 25 મિનિટ છે તો આપણે જો મિત્રો તમે કોમેન્ટ કરશો અને આ વિડીયોમાં 100 લાઈક આવશે તો આપણે મિત્રો 6 કલાક બોલ્યા વગર રહેવાનું ચેલેન્જ કરશું. રેડી? ફટાફટ આપણે તમે લાઈક કરી દેજો, તમારા મિત્રો શેર કરી દેજો. વિજયભાઈને હવે ખાલી 30 સેકન્ડ બાકી રહી છે. જ્યાં વિજયભાઈ બતાવી દે એટલે આપણે વિજયભાઈ વિજય થાય તો આપણે હસાડવાની કોશિશ કરીએ. જો કદાચ 20 સેકન્ડમાં પર હસી જાય વિજયભાઈ જ્યારે અમે નજીક જઈએ ને વિજયભાઈ ભાગી જાય કારણ કે અમને પછી હસવું આવી જાય એટલે અમારે પહેલથી જ ભાગી જાય. સમજી લો. 55, 56, 57, 58, 59, 60 સ્ટોપ. એટલે 25 સેકન્ડ ફાઇનલી આપણે વિજયભાઈને થઈ ગઈ અને વિજયભાઈ આપણે વિજેતા થઈ ગયા અને શૈલેષભાઈ અને આપણે હારી ગયા છીએ. તો વિજયભાઈને પૂછી લો કે વિજયભાઈ તમને કેવું રિએક્ટ થયું? હવે બોલો હાય શું કેવું તમારું? આ બેન બંને જણા મને બહુ કોશિશ કરતા હતા હરાવવાની. આમ તમને કેવું લાગ્યું? આમ વગર બોલે તમે રહી શકો ના અને હવે આપણે સજા લેવાની છે તો વિજયભાઈ વિજેતા છે એટલે અમને કોઈ સજા નહીં મળે પણ શૈલેષભાઈને ખાવાનું છે લીંબુ. તો
તો શૈલેષભાઈ તમે રેડી? અને આપણે ખાવાનું નહીં મિત્રો, પણ આપણે આજે નાવાનું છે એ પણ ગારાવાળા પાણી. તો ફટાફટ આપણે નીચે ઉતરી જઈએ અને આપણી સજા પૂરી કરીએ. તો ફાઇનલી આપણે નીચે આવી ગયા હા, નીચે આપણે વાડામાં આવી ગયા. અને હવે આપણે શૈલેષભાઈ જુઓ આ લીંબુ આલી દીધું હોય. શૈલેષભાઈ જુઓ આ 2 લીંબુ બતાવો એટલે 2 કટકા બતાવો. હા જોયું 2 લીંબુ હોય એ શૈલેષભાઈને લીંબુ ખાવાના અને આપણે પાણી આપણે લાવી દીધું હોય. અને હવે આપણે એમાં નાખવાની છે રેત અને પછી આપણે નવરાવશે. બરાબર? તો શૈલેષભાઈ તમે પહેલાં દોણા કાઢી રહ્યા છે લીંબુના, જે મોઢામાં ના જતા રહે એટલા માટે. કડવા આવે. કશું વાતો નહીં, અડો સોરે ચાલશે? એ પણ કશું વાતો નહીં. તો ફટાફટ લીંબુ ખાઈ જવું. આમ કેવું લાગે લીંબુ ખાઈ? કશું વાતો નહીં, આપણે ખાટું ખાટ છે કરે. એવું તો આ સજા ખોટી રાખી કોણ? તમે મિત્રો આગળની વાર સજા પણ કોમેન્ટ કરી દેજો એટલે આપણને ખબર પડે કે સજા ભયાનક કોમેન્ટ કરજો. બરાબર? એટલે બધાને જેવી તેવી હોવી જ ના પડે. જેવી તેવું રાખતા જ નહીં. તમે સજા ભયાનક રાખો. મને મોઢામાં પાણી વાળે શૈલેષભાઈ લીંબુ ખાઈ રહ્યા. કાટું છે થોડું, પાકું છે ને તારી રહ્યો. આપણે લીંબુ બિલકુલ ભાવતું નહીં મિત્રો. શૈલેષભાઈ પટી આખું ગયા. લીંબુ ખાઈ ગયા. અને હવે આપણે જો આ પાણી લાયા અને હવે આમાં આપણે બનાવવાનું છે ગારો. તો ગારો બનાવી દો. ચાલો એડો પાકે નહીં જોતી આપણે ચાલશે. હું આપે માપે ના ના ગાળ થઈ ગયો યાર, થઈ ગયો એટલે ગારો યાર. આ જો મિત્રો આ આવી સજા હા ભાઈ. જોઈ લો તમે. અવાજ કાઢે જો કોચાવ. ના કઈ તૈયાર થઈ ગયો તો નહીં. ખીચામ કઈ નહીં. તૈયાર થઈ ગયા? પણ માથે ના નમતા. નમતા જો. માથે બૈડા જા ભાઈ. માથામાં તો રેત થાય માથું. ના પાડે. બે શેમ્પુ વધારે લાવી દેવાના. હખા યાર. નાવાનું ચોકણ હોય પણ આપણે નાવા ગયો એટલે પાણી જ પહેલા ચોકણ નામીએ કોહાડો. હે તમે જ કોમેન્ટ કરો બરાબર? તો એક બે હાય હા ના બતાવો ભાઈ બતાવો. તારે જો રો થોડા કસો એટલે થોડા કુંજળા થઈ જાય ને. કસો વાહ બસ. તો મિત્રો ફાઇનલી જેવા મિત્રો આપણી હાલત થઈ ગઈ એકદમ ખરાબ. અને આપણા કપડા જો તમે પ્રકાશભાઈ જેવા નવરા જુઓ ખાલી. તમે કોમેન્ટ કરવાના સજાગ છીએ હજી મસ્ત સજા હતી ને સજા comment જેવી કરતા હશે મિત્રો કોમેન્ટ કરજો. અને તમારા મગજમાં નેક્સ્ટ ટાઈમ કોઈ નવી કોમેન્ટ હોય અને ચેલેન્જ વિડીયો હોય તો એ પણ કોમેન્ટ કરી દેજો. અને સજા તો ચોક્કસ આવતા વિડીયો શું રાખવી નહીં તો સજા ચોક્કસ તો comment ચોક્કસ કરજો. કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો આપણે તમને એક બીજી વાત કહી હતી આપણે કે ગીતમાં કદાચ આપણે અવાજ નહીં રાખી શકીએ કારણ કે બાજુમાં ખેતરમાં ટ્રેક્ટર ચાલતું હતું એટલે અમારે થોડો ગીત વાગતું એટલે કોપીરાઇટ બની શક્યતા એટલે આપણે થોડોક અવાજ ડાઉન કરી દઈશું. બરાબર? તો તમે એવું ના વિચારતા કે અવાજ ડાઉન કર્યો એટલા માટે બોલી જાય છે અને બોલ્યા નહીં આપણે, પણ આપણે ગીત વાગતું હોય એટલે થોડુંક ડાઉન કરી દઈશું. તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. આ મોઢામાં રહેતાજી અને આપણે સજા પણ મળી જજો હાલત કેવી હતી આપણી. તો આજના મારા આટલું જ. મળશે નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમારા મગજમાં કોઈ નવો વિડીયો ચેલેન્જ વિડીયો હોય તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. Yeah.